નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત મોક્સમાં તમારું સ્વાગત છે. આપણે જે મેથ્સની સિરીઝ ચાલુ કરી છે એમાં આપણે સરેરાશના 2 લેક્ચર જોયા છે. એમાં આપણે એક તો બેઝિક જે સરેરાશમાં શું હોય છે એ જોયું અને પછી સમાન તફાવતના અવલોકનો જોયા. પણ મિત્રો અત્યારે આપણે જે ક્વેશ્ચન જોયા છે એમાં શું હતું કે સમાન તફાવત આપેલો હતો અને સરેરાશ શોધવાની હતી. પણ હવે આજે આપણે જે જોવાનું છે એ ઇમ્પોર્ટન્ટ છે. શું છે? સતત આવતા અવલોકનોની સરેરાશ. સતત આવતા એટલે કે ક્રમિક જ હોય, અથવા તો એકનો ગેપ હોય અથવા તો બેનો ગેપ હોય, એવી રીતે ગમે તેનો ગેપ હોય, ગેપ તફાવત સમાન રહેશે. એમાં શું હશે કે અવલોકન નહીં આપ્યા હોય પણ સરેરાશ આપી દીધી હશે. એના પરથી આપણે અવલોકનો શોધવાના. તો આજે આપણે જોઈએ કે કેવી રીતે આ બધું કામ કરે છે. આગળ વધીએ આપણે. તો અહીંયા એક પહેલો પ્રશ્ન છે કે સતત આવતા અવલોકનો એટલે શું? તો હું તમને કહું, આ જે અવલોકનો છે 3, 4, 5, 6, 7 એ સતત આવે છે, બરાબર. સતત એટલે કે ક્રમિક છે, એક પછી એક, બધામાં તફાવત સમાન છે. જોઈ લો તમે, બધામાં એક એકનો તફાવત છે. તો આની તમે સરેરાશ શોધશો. ઓકે, તો આની જ્યારે પણ તમે સરેરાશ શોધશો તો શું કરશો કે 3 + 4 + 5 + 6 + 7 બધા અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા એટલે કે 5. સરવાળો કરો તો આનો થશે 25 ભાગ્યા 5 એટલે કે તમારો જવાબ આવી જશે 5. ઓકે, અથવા આવી રીતે ના કરવું હોય તો લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું કે શ્રેણી બને જ છે, તફાવત સરખો છે. તો પ્રથમ પદ એટલે કે 3 વત્તા છેલ્લું પદ એટલે કે 7 ભાગ્યા 2. 3 ને 7 10 ભાગ્યા 2 એટલે કે એની સરેરાશ તમારી મળી જશે તમને 5. પણ આ તો શું હતું કે અવલોકનો આપી દીધા હતા અને સરેરાશ શોધવાની હતી. પણ આજે જે આપણે કરીએ છીએ એમાં કેવું હશે પ્રશ્નમાં? જોજો, ક્રમિક 5 સંખ્યાઓ છે. 5 સંખ્યા કેવી? પ્રાકૃતિક. ઓકે, ક્રમિક 5 સંખ્યાઓ છે પ્રાકૃતિક. જોઈ લેજો મિત્રો. હવે અહીંયા ક્રમિક 5 સંખ્યા પ્રાકૃતિક સંખ્યા, તેની સરેરાશ 10 છે. હવે અહીંયા તમે જુઓ ખેલ થયો છે કે સરેરાશ ઓલરેડી 10 આપી દીધી છે, સંખ્યાઓ શોધવાનું કીધું છે. તો આપણે કઈ રીતે કરીશું? આના બેઝિક મેથડથી આપણે પહેલાં બતાવીશું તમને, અને પછી આપણે એને જે શોર્ટ ટ્રીક તો ના કહેવાય, કોમન સેન્સ વાળી ટ્રીક કહેવાય, એનાથી આપણે કરીશું. બેઝિક શું છે કે 5 સંખ્યા ક્રમિક છે એટલે કે બધામાં એક એકનો ગેપ હશે. તો જો હું પહેલી સંખ્યા છે એને x ધારી લઉં તો બીજી સંખ્યા કઈ થશે? 1 વધી જશે, x + 1. ત્રીજી સંખ્યા કઈ થશે? x + 1 માં બી હજુ 1 વધી જશે એટલે કે થઈ જશે x + 2. ચોથી સંખ્યા થઈ જશે x + 3 અને પાંચમી સંખ્યા એ થઈ જશે x + 4. જોઈ લો બધામાં એક એકનો ગેપ છે. તો આ મેં 4 સંખ્યા ધારી લીધી. ધારો કે ઓકે, આ પહેલી સંખ્યા x હતી. 5 ક્રમિક સંખ્યાઓ આપણને ખબર નથી, તો પહેલી સંખ્યા કઈ? આ સંખ્યા છે. સંખ્યા 1 મેં ધારી x, સંખ્યા બીજી ધારી x + 1, ત્રીજી ધારી x + 2, ચોથી x + 3 અને પાંચમી x + 4. બધામાં એક એકનો ગેપ છે એટલે કે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓ છે. હવે શું કીધું છે કે તેની સરેરાશ 10 છે. તો હવે આપણને મિત્રો ખબર છે કે સરેરાશ એટલે શું થાય? સરેરાશ એટલે કે સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. ઓકે, કેટલી સરેરાશ આપી છે? સરેરાશની જગ્યાએ હું અહીંયા 10 લઈ લઈશ. તો આ 10 બરાબર સરવાળો કોનો? અવલોકનોનો. અને અવલોકનોમાં આપણે કયા ધાર્યા છે? આ રહ્યા 5 આપણા અવલોકન. તો આનો સરવાળો શું થશે? આ x x x x x એટલે કે ટોટલ થઈ ગયા 5x વત્તા 1 અને 2 3, 3 અને 3 6, 6 અને 4 10. ભાગાકારમાં સંખ્યા કેટલી છે? અવલોકનોની સંખ્યા છે 5. ઓકે, આપણે x શોધવાનો છે તો બધી સંખ્યા આપણને મળી જશે. જોઈ લઈએ. તો આ 5 અહીંયા જશે તો શું થઈ જશે? 50 બરાબર 5x + 10. તો 10 આમ જશે તો 50 માઇનસ, અહીંયા +10 હતા તો -10 થઈ જશે એટલે કે થઈ જશે 40 બરાબર 5x. તો મને xની કિંમત કેટલી મળી ગઈ? 8. આઈ હોપ તમને ખબર પડી હશે કે 5 નીચે આવી ગયા, 40 ભાગ્યા 5 એટલે કે 8. ઓકે, હવે મને xની કિંમત અહીંયા 8 મળી ગઈ છે. તો સંખ્યાઓ કઈ હશે? જોઈ લેજો, હવે ધ્યાનથી જોજો. xની કિંમત 8 મળી તો પહેલી સંખ્યા 8 હતી, બીજી સંખ્યા હતી x + 1 એટલે કે 8 + 1 એટલે કે 9. ત્રીજી સંખ્યા 8 + 2 એટલે કે 10, પછી 8 + 3 એટલે કે 11 અને 8 + 4 એટલે કે 12. આ સંખ્યાઓ જવાબ છે. આ સંખ્યાઓ છે. હવે આમાંથી ગમે તે પૂછી શકે, સૌથી નાની સંખ્યા શોધો, સૌથી મોટી સંખ્યા શોધો, સૌથી મોટી સંખ્યાનો વર્ગ શોધો. તો આપણે આમ જોવા જઈએ તો ખાલી આપણે સંખ્યાઓ શોધવાની છે આ લેક્ચરમાં આખામાં. ઓકે, પણ આ તમે કરવા જશો દર વખતે ધારશો આ તે, એના કરતાં આપણને એક લાક્ષણિકતા ખબર છે. એ લાક્ષણિકતા કઈ છે જોઈ લઈએ આપણે. સરેરાશની લાક્ષણિકતામાં એવું છે, શરતો શું છે એની પહેલાં તો એ જોઈ લઈએ. સમાન તફાવત હોવો જોઈએ. ઓકે, તો એક શરત આ થઈ ગઈ. બસ આ એક જ શરત છે. જો સમાન તફાવત હોય તો વચ્ચેનું પદ
સરેરાશ બની જાય. હવે આ થિયરીનો વિષય છે જ નહીં, પ્રેક્ટિસનો વિષય છે, તો આપણને થિયરીમાં કંઈ ખબર ના પડે. આનો મતલબ છે કે જ્યારે પણ અવલોકનો સમાન તફાવત હોય અવલોકનોમાં, તો જે વચ્ચેનું પદ હોય ને એ શ્રેણીનું એ સરેરાશ બની જાય. એક્ઝામ્પલથી જોઈએ. જૂનું એક્ઝામ્પલ જ લઈએ. શું હતું જૂનું એક્ઝામ્પલ? 5 પ્રાકૃતિક સંખ્યા, બરાબર. સરેરાશ કેટલી હતી? 10. ખાસ ધ્યાન રાખજો. હવે જોજો, જ્યારે આવો પ્રશ્ન આવે તો શું પૂછ્યું હશે કે સંખ્યાઓ શોધો. સંખ્યાઓ શોધો અથવા સૌથી મોટી સંખ્યા શોધો, સૌથી નાની સંખ્યા શોધો, કંઈ ફરક નહીં પડે, આપણને બધી સંખ્યાઓ મળી જશે. સૌથી પહેલું સ્ટેપ શું છે આમાં? 5 પ્રાકૃતિક સંખ્યા છે તો 5 ખાના બનાવી દો. ઓકે. હવે તમને ખબર છે કે પ્રાકૃતિક સંખ્યા એટલે ગેપ સમાન હશે, એટલે સરેરાશ હંમેશા વચ્ચોવચ આવશે. તો સરેરાશ કેટલી છે? એની 10 છે ને, તો આ 10 ક્યાં આવશે? 10 આવશે અહીંયા વચ્ચેના ખાંચામાં, એટલે કે આ થઈ ગઈ 10. હવે ક્રમિક સંખ્યાઓ છે એટલે બધામાં એક એકનો ગેપ છે, બરાબર. તો આના પછીની સંખ્યા કઈ હશે? 11, એના પછીની 12, એના પહેલાંની 9 અને એના પહેલાંની 8. આ 5 સંખ્યાઓ થઈ ગઈ. બસ આટલું જ કરવાનું છે. સંખ્યાઓ મૂકવામાં ધ્યાન રાખવાનું છે. પહેલાં જોવાનું કેટલી સંખ્યાઓ છે. સરેરાશ હંમેશા વચ્ચે મૂકવાનું, સરેરાશને વચ્ચે મૂકી દો અને પછી જેવી શ્રેણી પૂછી હોય એ શ્રેણી પ્રમાણે બીજા પદો ગોઠવી નાખો. ઓકે. આ આપણે ક્વેશ્ચન કરીશું તો આપણને વધારે આઈડિયા આવશે. તો હવે આપણે ડાયરેક્ટ પહેલાં ક્વેશ્ચન તરફ આગળ વધીએ. જોઈ લો. 5 ક્રમિક પ્રાકૃતિક સંખ્યાની સરેરાશ 103 હોય, બરાબર. કેટલી સંખ્યાઓ છે? 5 ક્રમિક અને પ્રાકૃતિક. આ વસ્તુ પર ખાસ ધ્યાન રાખવાનું. આ બદલાઈ જશે તો બીજી બધી વસ્તુ બદલાઈ જશે. સરેરાશ કેટલી છે? 103. તો સૌથી નાની સંખ્યા શોધો. ઓકે. આમાં કંઈ નથી કરવાનું. 5 ક્રમિક પ્રાકૃતિક સંખ્યા છે તો આપણે બનાવી દીધા 5 ખાંચા જ્યાં સંખ્યાઓ મૂકવાની છે. હવે વચ્ચોવચ શું આવશે? તમને ખબર છે કે જ્યારે ગેપ સમાન, ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓમાં હંમેશા ગેપ સમાન હોય અને ગેપ સમાન હશે તો સરેરાશ વચ્ચોવચ આવશે. તો આ વચ્ચેના ખાંચામાં શું આવશે? અહીંયા આવશે 103. હવે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓ છે એટલે એક એકનો ગેપ. એના પછીની સંખ્યા હશે 104, 105. એની પહેલાંની હશે 103ની પહેલાં શું આવે? 102 અને 101. ઓકે. આ 5 સંખ્યાઓ આપણને મળી ગઈ. બસ આટલું જ કરવાનું છે, બીજું કોઈ સ્ટેપ જ નથી આમાં. ખાના બનાવો, ભરી નાખો. શું કીધું છે? સૌથી નાની સંખ્યા શોધો. સૌથી નાની સંખ્યા કઈ છે? 101. એટલે કે આ તમારો જવાબ આવી ગયો. બસ આવી રીતે જ કરવાનું છે. ખાલી આમાં વેરિએશન આવશે એ આપણે જોવાના છે. 15 ક્વેશ્ચન કરીશું એટલે આમાં 1 માર્ક્સ તો આનો 5-10 સેકન્ડમાં ક્યાંય નહીં ગયો, બરાબર. સતત એકી પ્રાકૃતિક સંખ્યાની સરેરાશ 21 હોય તો સૌથી મોટી સંખ્યા શોધો. સતત 5 છે અહીંયા મિત્રો, 7 સોરી, અહીંયા મેં જોયું સતત 7 સંખ્યાઓ છે, બરાબર. તો સતત 7 એકી પ્રાકૃતિક સંખ્યાની સરેરાશ 21 હોય તો સૌથી મોટી સંખ્યા શોધો. આપણને ખબર છે શું કરવાનું છે. 7 ખાંચા બનાવી દો. ઓકે. 7 ખાંચા બની ગયા. હવે સરેરાશ હંમેશા વચ્ચે આવશે. કેમ? અહીંયા તો તમે એકી પ્રાકૃતિક સંખ્યા કીધી છે, તો એકી પ્રાકૃતિક સંખ્યા હોય એમાં બી ગેપ તો સમાન જ હોય ને. તફાવત તો બે અવલોકનોનો સમાન જ હોય. એકી એટલે કે શું થાય? 1, 3, 5, 7 બધામાં ગેપ તો બેનો જ છે ને, તો એ વસ્તુ આપણે લગાવી શકીએ. તો વચ્ચે શું આવી જશે? સરેરાશ. તો એ થઈ જશે 21. એકી પ્રાકૃતિક સંખ્યા એટલે 21 પછી કઈ એકી સંખ્યા આવે છે? 23, 25 અને 27. એની પહેલાં 19, 19ની પહેલાં 17, 17ની પહેલાં 15. આ તમારી સંખ્યાઓ મળી ગઈ. જે પૂછ્યું હોય એ સૌથી મોટી સંખ્યા શોધો. સૌથી મોટી સંખ્યા થઈ ગઈ 27 અને આ તમારો 27 જવાબ થઈ ગયો. બસ આટલું જ છે, કંઈ જ નથી આમાં. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. 9 સતત બેકી સંખ્યાની સરેરાશ 74 છે તો સૌથી નાની અને સૌથી મોટી સંખ્યાઓનો ગુણાકાર શોધો. હવે અહીંયા 9 છે એટલે આપણે બનાવીને તો કરી જ શકીએ, કોઈ ડાઉટ નથી, પણ બંને રીતે જોઈશું. તો ચલો પહેલાં આપણે 9 ખાંચા બનાવી દઈએ. વચ્ચેવાળું થોડું મોટું રાખો કારણ કે ત્યાં સરેરાશ લખવાની હોય છે. જો 9 ખાંચા હોય, બરાબર, તો આ 4 ખાંચા જમણી બાજુ વધી જશે, 4 ખાંચા ડાબી બાજુ વધી જશે અને આ શું થઈ જશે? આ વચ્ચેનું થઈ જશે. ખાસ ધ્યાન રાખજો. સરેરાશ કેટલી આપી છે? 74. તો સરેરાશ 74 હોય તો આપણે ક્યાં મૂકીશું સરેરાશને? અહીંયા 74માં. હવે બેકી સંખ્યાઓ છે. આ બધું તમારે જોવું પડશે એક્ઝામમાં બી. બેકી સંખ્યાઓ છે, બરાબર. તો કઈ રીતે મૂકવાનું? 74 પછી બેકી સંખ્યા 76, 78, 80 અને 82. એવી જ રીતે એની પહેલાં 72, 70, 68 અને 66. ઓકે. હવે શું પૂછ્યું? આપણને સંખ્યાઓ બધી મળી ગઈ. હવે આપણને પૂછ્યું શું છે? સૌથી નાની અને સૌથી મોટી સંખ્યાનો ગુણાકાર. આમાં સૌથી નાની સંખ્યા કઈ છે? 66 અને સૌથી મોટી કઈ છે? 82. તો 82 અને 66નો ગુણાકાર આપણને પૂછ્યો છે, જોઈ લઈએ.
6 દુ 12નો બગડો વધી પડી 1, 6 8 48 ને 1 49 અને નીચે બી એવું ને એવું જ રહેશે. શું થઈ જશે? 2 9 ને 2 11નો એકડો વધી પડી 1, 14નો ચોકડો વધી પડી 1 અને આ તમારો જવાબ આવી ગયો 54 12. આ રહ્યો તમારો જવાબ. બસ આટલું જ ઇઝી છે. પણ મેં તમને કીધું કે બીજી રીત તો આપણને ખબર છે કે 9 સતત બેકી સંખ્યા છે. ઓકે, આપણે બનાવ્યા વિના બી જો ધ્યાન રાખીએ કે એક સંખ્યા અહીંયા વચ્ચે હશે જે સરેરાશ હશે વચ્ચે, બરાબર. આ બાજુ કેટલી સંખ્યાઓ હશે 9 કરવા માટે? આ બાજુ 4 સંખ્યા હશે અને આ બાજુ કેટલી સંખ્યાઓ હશે? આ બાજુ પણ 4 સંખ્યાઓ હશે. તો 9 સંખ્યા બનશે ને. 4 સંખ્યા હું અહીંયા મૂકી દઉં. ઓકે, 4 સંખ્યાઓ આ બાજુ મૂકી દઉં અને વચ્ચે સરેરાશ જ્યાં મૂકવાની હોય છે એવી રીતે. અહીંયા મેં જે કર્યું કે 66 68 70 72 4 સંખ્યા આ બાજુ, 76 78 80 અને 82 4 સંખ્યા પેલી બાજુ અને વચ્ચે શું આવશે? વચ્ચે આવશે સરેરાશ. તો સરેરાશ કેટલી આપી હતી? તો તમે કહેશો 74 સરેરાશ અહીંયા મને આપી હતી. તો જો આ 74 સરેરાશ હતી અને પછી મારા છેલ્લી સંખ્યા શોધવી હોય 4 સંખ્યા પછીની, તો શું કરવાનું? દરેક અવલોકનોમાં ગેપ કેટલાનો છે? તો સતત બેકી સંખ્યા હોય તો દર બે સંખ્યાઓમાં 2નો ગેપ હોય, તો જેટલાનો પણ ગેપ હોય ગુણ્યા છેલ્લી સંખ્યા માટે જેટલી સંખ્યા હોય 4, એટલે કે થઈ જશે 4 દુ 8. 8 મારે અહીંયા ઉમેરવા પડશે. 74 ને 8 થઈ જશે આ 82. છેલ્લી સૌથી મોટી સંખ્યા મને 82 મળશે અને તેવી જ રીતે સૌથી નાની સંખ્યા 74 - 8 એટલે કે 66 મળશે. આપણે બીજા પ્રશ્નો આવશે જ્યારે આગળ ત્યારે જોઈશું. પણ 9 સુધી હોય તો મારું કહેવું એવું છે કે જો 9 સુધી હોય તો તમે આવી રીતે બનાવીને કરી શકો. વધારે ટાઈમ વેસ્ટ નહીં થાય, 5 થી 10 સેકન્ડ વધારે લાગશે બસ, પણ એક્યુરેસી આમાં વધારે આવશે. આગળ વધીએ. 4 સતત એકી સંખ્યાની સરેરાશ 66 છે, તો સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાનો સરવાળો શોધો. ઓકે, કેટલી સંખ્યાઓ છે? 4. તો આપણે પહેલાં 4 ખાંચા બનાવી દઈશું. બની ગયા 4 ખાંચા. શું કરવાનું છે હવે? સરેરાશ 66 છે તો વચ્ચે. હવે અત્યાર સુધી આપણે જે શીખ્યા કે સરેરાશ હંમેશા વચ્ચે હોય છે એ બધું ખોટું પડી ગયું, બરાબર. કારણ કે અહીંયા તો 4 જ છે, 4માં કોઈ વચ્ચે ના હોય. પણ એક વસ્તુ ધ્યાન રાખજો, સરેરાશ કેટલી છે અહીંયા? સરેરાશ છે 66. આને આપણે વચ્ચે મૂકવાની છે. તો એક વાત વિચારો, આ બાજુ 2 અને આ બાજુ 2, વચ્ચે કઈ તો જગ્યા હશે ને? અહીંયા કઈ તો જગ્યા છે ને ખાલી, તો અહીંયા મૂકી દઉં 66, બરાબર. હવે સતત એકી સંખ્યાઓ છે એટલે 66 પછી એકી સંખ્યા કઈ આવે છે? તો એ આવે છે 67, એના પછી 69. તેવી જ રીતે આ બાજુ જોઈએ તો 66 નીચે કઈ આવે છે? 65 અને એના નીચે 63. તો મને આ 4 સંખ્યાઓ અહીંયાથી આ 4 સંખ્યાઓ મળી ગઈ, બરાબર. જો અહીંયા 4 6 8 એવા પદ આવે ને તો સરેરાશ તમારે વચ્ચેની બી વચ્ચે મૂકી દેવાનું. જેમ કે આ 2 પદ હતા ને એમની બી વચ્ચે 66 મૂકી દીધું. પછી સંખ્યાઓ સેટ કરવાની કે એકી સંખ્યાઓ છે તો 66 પછી એકી સંખ્યા કઈ આવશે? 67, અહીંયા 65 અને પછી બધી સંખ્યાઓ એ પ્રમાણે ગોઠવી નાખો. તો આ 4 સંખ્યાઓ મળી ગઈ. સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાનો સરવાળો એટલે કે સૌથી મોટી છે સૌથી નાની છે 63, સૌથી મોટી છે 69, એનો સરવાળો કરું તો શું આવશે? 132. આ મારો જવાબ આવી ગયો. કંઈ છે નહીં આમાં, એકદમ ઇઝી છે. એક વખત તમે ખાલી સમજી જાઓ ને તો તમે ઊંઘમાં પણ આ કરી શકો છો. તો જ્યારે પણ વચ્ચે કોઈ જગ્યા ના હોય તો જે સરેરાશ હશે એ 2 વચ્ચેવાળી જગ્યાઓની પણ વચ્ચે આવી જશે, એ ધ્યાન રાખજો. આગળ જોઈએ એવો જ પ્રશ્ન. 6 સતત બેકી સંખ્યાની સરેરાશ 39 છે. જોઈ લેજો હવે કેવી સંખ્યા છે આ. 6 સતત બેકી સંખ્યાની સરેરાશ 39 છે. 6 જગ્યા બનાવતા હતા આપણે, વચ્ચે કોલ આવી ગયો તો હું ભૂલી ગયો. આ 6 જગ્યાઓ થઈ ગઈ. ઓકે, હવે સરેરાશ મૂકવાની છે 39. અહીંયા ના મૂકી શકાય કારણ કે આ ડિસબેલેન્સ થઈ જશે. અહીંયા પણ ના મૂકી શકાય. તો આ જે 2 જગ્યાઓ છે વચ્ચેવાળી એની પણ વચ્ચે હું મૂકીશ સરેરાશ. કેટલી છે મારી સરેરાશ? એ છે 39. ઓકે, સંખ્યાઓ મારે કેવી ભરવાની છે? સતત બેકી સંખ્યાઓ. તો બેકી સંખ્યા 39 પછી કઈ હોય? 40 42 અને 44. એવી રીતે 39 નીચે કઈ હોય? 38 36 અને 34. તો સૌથી મોટી સંખ્યાનો વર્ગ પૂછ્યો છે. સૌથી મોટી સંખ્યા કઈ છે? 44. 44નો વર્ગ એટલે કે 44 ગુણ્યા આ તમારો જવાબ છે. 44નો વર્ગ એટલે કે 44 ગુણ્યા 44 પૂછ્યા હતા 1936. આ 1936 તમારો જવાબ આવી ગયો. આગળ વધીએ. હવે અત્યાર સુધી આ જે આપણે જોયા એમાં મારે ખાલી તમને સમજાવું હતું કે એકી સંખ્યાઓ પણ હોય, આ પ્રાકૃતિક સંખ્યાઓ સળંગ પણ હોઈ શકે. હવે આ જે ક્રમિક હોય, એક વસ્તુ બીજી આપણે સમજવાની રહી ગઈ છે જે કે હું તમને કહું ક્રમિક પછી સળંગ અને સતત, આ બધી વસ્તુઓ મિત્રો એક જ વસ્તુ છે. આ બધા શબ્દો એક જ છે, આમાં કંઈ જ ફરક નથી. ક્રમિક કહો કે સળંગ આવતા કહો કે સતત આવતા કહો, કંઈ ફરક છે નહીં આમાં, બરાબર. તો જ્યારે પ્રશ્નમાં આવું આવે
તો ધ્યાન રાખજો. અહીંયા આપણે ક્રમિકવાળા કર્યા, ક્રમિક પ્રાકૃતિક સંખ્યા. તો 5 હતી તો વચ્ચે આવી જશે સરેરાશ. અહીંયા આપણે 103 જે સરેરાશ હતી એ વચ્ચે મૂકી દીધી. તો ક્રમિક એટલે એક છોડીને એક, કારણ કે પ્રાકૃતિક છે. એકી બેકી કીધી હોય તો બે બેનો ગેપ લેતા. તો 104, 105, 102, 102 અને 101 આવી રીતે. આગળ સતત 7 એકી પ્રાકૃતિક સંખ્યા. વચ્ચે આપણે શું મૂકી દીધું? વચ્ચે આપણે મૂકી દીધી સરેરાશ. બસ બીજું કંઈ જ નવું કર્યું નથી અને એકી સંખ્યાઓ શોધી લીધી. 9 સતત બેકી સંખ્યાઓ, વચ્ચે શું મૂકી દીધું? સરેરાશ. આગળ વધે આપણે 4 સતત, અહીંયા વચ્ચે કંઈ આવતું હતું નહીં, તો આ જે વચ્ચે બે પદ હતા એની વચ્ચેની જે હતું એને આપણે લઈ લીધું સરેરાશ. ઓકે, સતત બેકી સંખ્યા એટલે કે 6 હતી, વચ્ચે કંઈ આવે નહીં સરેરાશ મૂકવાની જગ્યા, તો બે જગ્યાઓની વચ્ચે સરેરાશ મૂકવી પડે એટલે કે 39. પછી બે એકી સંખ્યા મૂકવાનું ચાલુ કરો એટલે કે 40, 42, 44, 38, 36 અને 34. બસ. તો સૌથી મોટી સંખ્યાનો વર્ગ પૂછો, 44નો વર્ગ કરી નાખો એટલે 1936 તમારો જવાબ આવી જશે. હવે આપણે થોડા સારા આ ટાઈપના ક્વેશ્ચન જોવાના છે, થોડા જે ટફ હશે. અને પછી આપણે જે છેલ્લા 3 લેક્ચર લીધા છે સરેરાશના, એમાં સીસીમાં 2024માં લગભગ 30 જેવા પ્રશ્નો પૂછાઈ ચૂક્યા છે. આ ટાઈપના જ, આ જે 3 લેક્ચર લીધા ને એ ટાઈપના જ. તો એનું પણ આપણે સોલ્યુશન કરીશું અને એકદમ ઇઝી પડશે તમને. આગળ વધી આપણે જોઈ લો. ક્રમિક 9 સંખ્યાની સરેરાશ 6 છે. કેવી સંખ્યાઓ છે? ક્રમિક 9 સંખ્યાઓ એટલે કે સંખ્યાઓ છે 9 અને સરેરાશ છે 6. બરાબર. સૌથી નાની અને સૌથી મોટી સંખ્યાની સરેરાશ શોધવાની કીધી છે. સંખ્યાઓ આપણને કીધી નથી પણ સરેરાશ કહી દીધું છે. આપણને ખબર જ છે શું કરવાનું છે. 9 જગ્યાઓ બનાવી આપણે, સરેરાશવાળી જગ્યા મોટી રાખો એટલે આપણને ખબર પડે કે અહીંયા સરેરાશ મૂકવાની છે. બરાબર. સરેરાશ કેટલી છે? 6. કેમ અમે વચ્ચે મૂકી? કારણ કે અહીંયા સરેરાશ આપેલી હતી 6 અને 9 સંખ્યાઓમાં વચ્ચે આવી શકે સંખ્યા એટલે. ક્રમિક સંખ્યાઓ છે, કોઈ એકનો જ ગેપ હશે તો આ સંખ્યા થઈ જશે 7, 8, 9 અને 10. એવી રીતે આમ જઈએ તો 5, 4, 3 અને 2. ઓકે. હવે સૌથી નાની સંખ્યા 2, સૌથી મોટી સંખ્યા 10. તો આની સરેરાશ શોધવાની છે. તો 2 અને 10ની સરેરાશ શોધવા માટે 2 + 10 ભાગ્યા 2 કરું તો શું થઈ જશે? 12 ભાગ્યા 2 એટલે કે 6. આ તમારો જવાબ આવી ગયો અને આટલું જ ઇઝી કરવાનું છે. બધા જ દાખલા આવી રીતે જ કરવાના છે અને આ 6 તમારો જવાબ છે. ઓકે. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. જોઈ લો. ક્રમિક 8 સંખ્યાઓની સરેરાશ 7.5 છે. 2, 3, 4, 5, 6, 7 અને 8. 8 જગ્યાઓ મેં બનાવી નાખી. જોજો હવે હું થોડી ધીરે ધીરે સ્પીડ વધારું છું. બરાબર. એની સરેરાશ 7.5 છે. તો અહીંયા વચ્ચે અહીંયા પણ ના મૂકી શકાય અને અહીંયા પણ ના મૂકી શકાય, કારણ કે વચ્ચે અહીંયા બેકી પદ હોય ને તો વચ્ચે કંઈ ના આવે. એકી પદમાં વચ્ચે કંઈ આવે તો આપણે સરેરાશ ત્યાં મૂકી દઈએ. પણ અહીંયા કેટલા 8 પદો છે. બરાબર. તો આપણે કંઈ ના મૂકી શકીએ. તો આ જે 2 પદ છે એની વચ્ચે આપણે સરેરાશ મૂકીએ કેટલી? 7.5. તો હવે ક્રમિક 8 સંખ્યાઓ છે તો આના 7.5 પછી કઈ સંખ્યા આવશે? 8, 9, 10 અને 11. એની પહેલાં 7, 6, 5 અને 4. જોઈ લેજો. આ તમને કદાચ ખ્યાલ ના આવ્યો તો હું ફરીથી સમજાવી દઉં છું કે 7.5 આપણે વચ્ચે મૂકીશું તો પૂર્ણાંક સંખ્યાઓ કીધી છે અહીંયા, એવું લખવું જોઈએ એમ તો પૂર્ણાંક સંખ્યાઓ. તો પૂર્ણાંક સંખ્યાઓ માટે શું હશે? 7.5 પછી કઈ પૂર્ણાંક સંખ્યા આવે છે? તો 8 અને એની પહેલાં 7. તો બસ 7, 8, 9, 10, 11. અહીંયા પાછળ જઈએ તો 6, 5, 4. તો આ બધી મને સંખ્યાઓ મળી ગઈ. હવે શું કીધું છે? સૌથી મોટી સંખ્યાનો વર્ગ. સૌથી મોટી સંખ્યા કઈ છે? તો સૌથી મોટી સંખ્યા છે 11. ઓકે. અને 11નો વર્ગ કેટલો થશે? તો 121. આ તમારો જવાબ આવી ગયો. બસ આટલું જ કરવાનું છે, એકદમ ઇઝી. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. સળંગ 4 એકી સંખ્યાની સરેરાશ 10 છે તો સૌથી નાની સંખ્યાનો વર્ગ શોધો. સળંગ 4 એકી સંખ્યાઓ છે એટલે ફટાફટ પહેલાં તો 4 જગ્યાઓ બનાવી નાખો. હવે વચ્ચે કંઈ આવશે નહીં તો મને ખબર છે કે સરેરાશ મારે 2 પદોની પણ વચ્ચે મૂકવી પડશે એટલે કે અહીંયા મૂકીશ. કેટલું મૂકીશ? 10. સંખ્યાઓ કેવી છે? એકી. તો 10 પછી કઈ આવશે સંખ્યા? 11. પછી 12 ના મૂકી દેતા 13 આવશે. 10 પહેલાં કઈ આવશે? 9 અને 9 પહેલાં એકી સંખ્યા આવશે 7. તો એકદમ ઇઝી છે. સૌથી નાની સંખ્યાનો વર્ગ પૂછ્યો છે તો સૌથી નાની સંખ્યા કઈ થઈ? 7. તો 7નો વર્ગ એટલે કે 49 આપણને પૂછ્યો છે. અને આવા જ પ્રશ્નો એક્ઝામમાં પણ આવશે, જે જોવામાં ખબર નહીં કેવા લાગે છે પણ હશે એકદમ ઇઝી. સતત 4 બેકી સંખ્યાઓની સરેરાશ 83 છે. તો સતત 4 થઈ ગઈ. પહેલાં તો સતત, સળંગ એ બધું આવી ગયું. વચ્ચે આપણે કંઈ મૂકી ન શકીએ તો સરેરાશ મૂકવા માટે અહીંયા વચ્ચે એક જગ્યા બનાવો, અહીંયા મૂકી તો 83. સરેરાશ 83 આપેલી છે. બરાબર. અને સંખ્યાઓ બધી કેવી છે? ખાસ ધ્યાન આપજો મિત્રો કે સંખ્યાઓ બધી બેકી છે. બરાબર. તો 83 પછીની બેકી સંખ્યા 84, 86. એની પહેલાંની
82 અને 80 આ ચાર સંખ્યાઓ મળી ગઈ પછી જે પૂછ્યું હોય કે સૌથી મોટી સંખ્યા કઈ છે 86 તમારો આન્સર થઈ ગયો ઇઝી. આપણે ખાલી સંખ્યાઓ શોધવાની હોય છે પછી આપણને જે સંખ્યામાં જે પૂછ્યું આપણે શોધી શકીએ. આ પ્રશ્ન જોઈ લો મિત્રો, આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. પહેલાં આપણે પ્રશ્ન સમજીશું. 27 સળંગ વિષમ પૂર્ણાંક. આ અઘરો એટલા માટે છે કારણ કે આમાં લેંગ્વેજ એવી બોગસ વાપરી છે ને જેની કંઈ હદ નથી. 27 સળંગ વિષમ પૂર્ણાંક એટલે કે અવલોકનો કેટલા છે તો હું તમને કહું, અવલોકનોની સંખ્યા છે 27. સળંગ છે અને વિષમ એટલે કે બધા એકી છે. ઓકે, એની સરેરાશ 27 છે. એની સરેરાશ 57 છે. તો આ પૂર્ણાંકમાં સૌથી નાની સંખ્યા છે. તો ઇઝી ક્વેશ્ચન છે, કંઈ જ નથી આમાં, મજા આવે એવો છે. તો સૌથી પહેલાં આપણે જે કરીએ છીએ કે 27 જગ્યાઓ બનાવી દઈશું, બરાબર. અને આવું આપણે નહીં કરીએ. કેમ? કારણ કે 27 જગ્યાઓ બનાવવામાં વધારે ટાઈમ જતો રહે. તો થોડું કોમન સેન્સ વાપરીશું આપણે. શું કરીશું? હવે મને ખબર છે કે 27 અવલોકનો છે, વચ્ચેવાળું અવલોકન જવાબ આવશે. તો વચ્ચેવાળું અવલોકન કયું હશે? સરેરાશ. ઓકે, અને એ કેટલી છે? સરેરાશ છે 57. ચલો, આ એક વસ્તુ મને ખબર પડી ગઈ કે 57 સરેરાશ છે. હવે જો હું આવી રીતે બનાવતો બોક્સમાં તો આ બાજુ કેટલા પદ આવવાના હતા કે કુલ 27 પદ છે, એક પદ વચ્ચે આવી ગયું 26, તો આ બાજુ આવતા 13 પદ અને પેલી બાજુ બી આવતા 13 પદ. ઓકે, તો ટોટલ મારા થઈ જતા 27. જોઈ લેજો કે આ 13 પદ આ બાજુ, વચ્ચે સરેરાશ, પછી પેલી બાજુ 13 પદ. હવે સૌથી નાની એટલે કે આ બાજુનું છેલ્લું પદ શોધવાનું છે. સૌથી મોટી પૂછી હોત તો આ બાજુનું છેલ્લું પદ શોધવાનું હતું, બરાબર. કંઈ ફરક નથી પડતો. દરેક પદમાં, દરેક અવલોકનોમાં તફાવત કેટલો છે? ગેપ. તો તમે કહેશો ગેપ છે 2નો. કેમ? વિષમ પૂર્ણાંક છે એટલે કે 1, 3, 5 બધામાં 2નો ગેપ હશે. અને કેટલા પદ છે? તો પદ છે 13. તો આ બંનેનો ગુણાકાર કરી દઈએ ને આપણે, 13 દુ ને 26. ઓકે, તો મને પહેલું પદ પણ મળી જશે અને છેલ્લું પદ પણ મળી જશે. કઈ રીતે? જે ગેપ હતો અને જેટલા પદ છે એનો ગુણાકાર કર્યો, 26 જવાબ આવ્યો. 57માંથી હું 26 માઇનસ કરીશ તો 31 વધશે. એટલે સૌથી નાની સંખ્યા મારી મળી 31. સૌથી નાની સંખ્યા મને મળી ગઈ 31. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. સતત 4 સમ સંખ્યાની સરેરાશ 13 છે. ફટાફટ કંઈ જ નથી કરવાનું, 4 જગ્યાઓ બનાવી નાખી. હવે મને ખબર છે કે સરેરાશ 13 વચ્ચે ક્યાંક જગ્યા છે નહીં, તો મારે અહીંયા મૂકવી પડશે. ઓકે, સરેરાશ અહીંયા આવી ગઈ. શું થઈ જશે કે 4 સમ સંખ્યાઓ, સમ એટલે કે બેકી, તો 13 પછીની બેકી સંખ્યા આવશે 14, પછી એના પછી 16, એની પહેલાં આવશે 12 અને એની પહેલાં આવશે 10. સૌથી નાની સંખ્યાનો વર્ગ, સૌથી નાની સંખ્યા કઈ છે? 10. 10નો વર્ગ એટલે કે તમારો જવાબ આવી જશે 100. તમારો આન્સર છે. આટલું ઇઝી બેઝિક જ છે એકદમ. આગળ વધીએ. સતત 4 સમ સંખ્યાની સરેરાશ 15 છે. તો સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાના વર્ગોનો તફાવત શોધો. ફટાફટ કંઈ નથી કરવાનું, પહેલાં 4 સંખ્યાઓ સતત આવી ગયું એટલે બનાવી નાખો. હવે મને ખબર છે કે વચ્ચે ના આવે કંઈ, તો સમ સંખ્યાની સરેરાશ 15 છે, તો અહીંયા હું મૂકી દઈશ 15. એના પછીની સંખ્યા મળશે મને 16, 18. કેમ 16, 18, 17 કેમ નહીં? કારણ કે સમ સંખ્યાઓ છે. સમ એટલે કે બેકી સંખ્યાઓ 16, 18, એની પહેલાં આવશે 14 અને 12. ઓકે, હવે આમાં સૌથી નાની અને સૌથી મોટી સંખ્યાના વર્ગોનો તફાવત કીધો છે. તો નાની સંખ્યા કઈ છે? 12. મોટી સંખ્યા 18. 18નો વર્ગ કેટલો થાય છે? 324. 12નો વર્ગ કેટલો થાય છે? 144. અને આ બંનેની બાદબાકી કીધી છે એટલે કે 0. 32માંથી 14 ગયા તો 18, એટલે કે 180 છે ને, જે એ તમારો જવાબ આવી ગયો. એકદમ ઇઝી. 180 તમારો અહીંયા છે નહીં લગભગ, કદાચ તો અહીંયા કરી દો તમે, 180 કરી દો અને 180 આ તમારો રાઈટ આન્સર છે. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. સળંગ 8 બેકી સંખ્યાઓ એટલે સરેરાશ 69 છે. તો બીજી સૌથી મોટી સંખ્યા શોધો. પહેલી નહીં, હવે બીજી શોધવાની છે. તો સૌથી પહેલાં 8 લાઈન બનાવી નાખો. 1, 2, 3, 4, 5, 6, 7, 8. હવે મને ખબર છે કે વચ્ચે આ જગ્યા આવી ગઈ. વચ્ચે હું શું મૂકું? 69. તો એના પછી 70, 72, 74 અને 76. મોટી સંખ્યા શોધવાની, તો એક જ બાજુ જતા રહો, વાંધો નહીં. આ સંખ્યાઓ શોધવાની જરૂર નથી, પણ હું બતાવી દઉં છું તમને. 68, 66, 64 અને 62. બીજા નંબરની સૌથી મોટી સંખ્યા, આ પહેલા નંબરની સૌથી મોટી સંખ્યા છે, તો બીજા નંબરની સૌથી મોટી સંખ્યા કઈ થઈ જશે? આ તમારો જવાબ આવી ગયો. જે 74 છે એ બીજા નંબરની સૌથી મોટી સંખ્યા છે. બસ. સળંગ 12 બેકી સંખ્યાઓની સરેરાશ 79 હોય તો સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાનો તફાવત શોધો. હવે 12 છે તો તમે એક તો બનાવીને પણ કરી શકો, કંઈ ફરક ના પડી જાય, અને પેલા ગેપથી પણ કરી શકો. બનાવીને કરી દઈએ એક તો મજા આવશે.
12 બનાવીએ તો પહેલાં એક બાજુ 6 બનાવી દઈએ અને વચ્ચે ગેપ રાખીને બીજી બાજુ 6 બનાવી દઈએ, બરાબર. અહીંયા શું આવી જશે? સરેરાશ. સરેરાશ કેટલી છે? 79. હવે આપણને શું શોધવાનું છે એ ધ્યાન આપો. સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા જોઈએ, બરાબર. તો અહીંયા કઈ સંખ્યા આવશે? 80. અહીંયા આવશે 78, કારણ કે બેકી સંખ્યાઓ છે એટલે. આ થઈ જશે 82, 84, 86, 88 અને 90. જે મારે જોઈએ એ જ મૂકું ને. હવે બધા માટે શું કરવા મહેનત કરું? એવી રીતે અહીંયા બેનો તફાવત હતો, બરાબર, તો મેં લખ્યા નથી, ડાયરેક્ટ 90 લખ્યા. એવી રીતે અહીંયા 78થી 76, 76થી 74, 74થી 72, 72થી 70 અને 70થી 68, એટલે કે અહીંયા આવશે 68. તો જો ગેપ જોવા જઉં હું તો 90 અને એમાંથી 68 ગયા તો કેટલા રહી જશે? આ થઈ જશે 22. એટલે કે તમારો જવાબ શું આવશે? 22 એ તમારો આન્સર આવી ગયો. ઓકે, અહીંયા 22 થોડી ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ છે 1, 2, 3 ક્વેશ્ચનમાં. આ 22 છે અને આ તમારો જવાબ છે. ઓપ્શન 2 છે 22, એ તમારો જવાબ છે. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. પ્રથમ 9 અવિભાજ્ય સંખ્યાઓની સરેરાશ. હવે મિત્રો અહીંયા થોડું બદલાઈ ગયું, જોઈ લો તમે. પહેલાં અહીંયા અત્યારે મેં આ એટલે જ નાખ્યો છે કે તમને ડિફરન્સ ખબર પડે કે કેમ આમાં નથી કરવાનું, કેમ આમાં કરવાનું છે. અત્યાર સુધી આપણે જોતા હતા સળંગ, સતત, ક્રમિક, એ બધું આવતું હતું. પણ હવે શું આવી ગયું? અવિભાજ્ય સંખ્યાઓ. તો એના માટે આપણને સૌથી પહેલાં અવિભાજ્ય સંખ્યાઓ ખબર હોવી જોઈએ. અને પ્રથમ 9 અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો તમે કહેશો 1, 2, 3. પણ પહેલી વખત એ કહી દઉં તમને કે 1 એ અવિભાજ્ય સંખ્યા નથી. અવિભાજ્ય સંખ્યાઓ 2 થી ચાલુ થાય છે. ઓકે, તો 2 થી ચાલુ કરો. 2, 3, 5, 7, 9 ના લાખ નાખી દેતા. 11, 13, 17, 19 અને 23. જોઈ લો, આપ 9 છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. તો હવે કોઈ જે હોશિયાર માણસ હશે એ શું કરશે ખબર છે? કે આપણને ખબર છે કે વચ્ચેવાળી સંખ્યા હંમેશા સરેરાશ હોય છે, કે તમારો ડાયરેક્ટ જવાબ કેટલો આવી ગયો? 11. પણ આ હોશિયાર માણસ આવું નહીં કરે. 11 જવાબ નથી. કેમ? તફાવત સરખો નથી. એટલે અહીંયા 1નો તફાવત છે, અહીંયા 2નો તફાવત છે, અહીંયા 2નો, પછી અહીંયા ડાયરેક્ટ થઈ જાય છે 4નો તફાવત, પછી 2નો તફાવત, 4, 2, 4, આવી રીતે અલગ અલગ તફાવત છે. તો જ્યારે પણ તફાવત સેમ ના હોય ત્યારે શું કરવાનું? સિમ્પલી એનો સરવાળો કરી નાખવાનો. અને સરવાળો કેવી રીતે કરવાનો છે જોઈ લો. એમ તો તમે બેઝિક મેથડથી કરી જ શકો, પણ હું તમને બતાવી દઉં. 13 અને 17 કેટલા થશે? 30. 11 અને 19 કેટલા થશે? 30. 23 અને 7 કેટલા થાય છે? 30. બાકીનો સરવાળો કરી નાખો. 2, 3, 5, 5 ને 5, 10. આ થઈ જશે 10. એટલે કે ટોટલ કેટલા થયા? 30, 30, 30 અને 10. એટલે કે સરવાળો કેટલો થઈ ગયો? સરવાળો થઈ ગયો 100. પછી કુલ સંખ્યાઓ કેટલી છે? તો કુલ સંખ્યાઓ છે 9 કીધી છે ને? 9. તો સરેરાશ શું મળશે આપણને? તો સરેરાશ આપણને મળશે 100 ભાગ્યા 9. ભાગાકાર કરો તો 9 એકા 9, 9 એકા 9, 1 વધ્યું, 9 એકા 9, હજુ 1 વધી ગયો, બરાબર. એટલે કે 11, 1 ભાગ્યા 9 આ તમારો જવાબ છે. આમાં ખાસ ધ્યાન રાખજો, વચ્ચેની સંખ્યા સરેરાશ ના લઈ લેતા, નહીં તો લોચા થઈ જશે. આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. ચલો, આ પ્રેક્ટિસમાં કરવાનો છે. જાતે આપણે આવા ઘણા બધા ક્વેશ્ચનો કરી જ લીધા છે. લગભગ આ ટાઈપના પ્રશ્નો પતી જ ગયા છે. સતત 9 વિષમ સંખ્યા તો સૌથી ઓછી. પ્રેક્ટિસ જાતે કંઈ જ નથી, રેપિડ રાઉન્ડ છે. આ કરાવી દઉં ફટાફટ. સતત 9 એટલે કે 1, 2, 3, 4, 5, 1, 2, 3, 4. વચ્ચે કઈ આવશે? વચ્ચે આવશે 53. તો સૌથી નાની જવા માટે આ 51, 49, 47 અને 45 આ મારો જવાબ આવી ગયો. ફટાફટ હવે રેપિડ રાઉન્ડ ચાલુ કરીએ આપણે. 6 સળંગ બેકી સંખ્યાઓની સરેરાશ 25 હોય. સળંગ બેકી સંખ્યાઓ છે અને કેટલી છે? 6. અહીંયા મૂકી દઉં સરેરાશ 25, તો અહીંયા મને શું મળી જશે? 26, 24, એવી રીતે 28, 30 અને 22, 20. ઓકે, 6 સંખ્યાઓ મને મળી ગઈ. શું કરું હવે? સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત. સૌથી મોટી સંખ્યા કઈ છે? 30. સૌથી નાની સંખ્યા કઈ છે? 20. તફાવત કેટલો આવી ગયો? 10. આ તમારો આન્સર થઈ ગયો. કંઈ જ નથી આમાં. સતત 4 સમ સંખ્યાઓની સરેરાશ. આ વાંચતાનું 4 ખાના બનાવી દઈશ. સરેરાશ થઈ જશે અહીંયા 15. તો શું થઈ જશે? સમ સંખ્યા એટલે કે બેકી છે, તો આ થઈ જશે 16, 18. એની ઓછી 14 અને 12. બીજી સૌથી મોટી સંખ્યા, વધુ સંખ્યા એટલે કે બીજી સૌથી મોટી સંખ્યા કઈ છે? આ સૌથી મોટી સંખ્યા પહેલા નંબરની છે, તો બીજા નંબરની સૌથી મોટી સંખ્યા આ તમારો જવાબ છે. 16 એ તમારો જવાબ છે. સતત 4 સમ સંખ્યાઓ. સતત 4 સમ સંખ્યાઓની સરેરાશ 9 છે. બોલતા આપણે 4 બનાવી નાખવાની છે
વચ્ચે કંઈ ના આવે તો વચ્ચે 9 મૂકીશ. સમ સંખ્યા એટલે કે બેકી છે તો 9 પછી કઈ આવે 10, એના પછી 12, એની પહેલાં આવશે 8 અને એની પહેલાં આવશે 6. સૌથી મોટી સંખ્યા શોધો 12. એકદમ ઇઝી ક્વેશ્ચન છે. આ બધા પ્રેક્ટિસમાં તમારે જાતે જ કરવાના હોય. 25 સળંગ વિષમ પૂર્ણાંકોની સરેરાશ 55 છે તો આ પૂર્ણાંકમાં સૌથી મોટી સંખ્યા શોધો. ચલો આપણે કરી લઈએ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. 25 સળંગ વિષમ પૂર્ણાંકો એટલે કે શું છે? વચ્ચે સરેરાશ હશે, 12 એક બાજુ હશે અને 12 બીજી બાજુ હશે. હવે તમને ખબર છે કે પ્રેક્ટિકલી આ 25 લખવા પોસિબલ નથી, તો હું શું કરીશ? વચ્ચે સરેરાશ મૂકીશ. ઓકે, વચ્ચે સરેરાશ કેટલી છે? 55. ચલો મારી સરેરાશ આવી ગઈ. હવે કુલ સંખ્યાઓ છે 25, કે આ બાજુ કેટલી સંખ્યાઓ આવશે? 12 સંખ્યા, અને આ બાજુ કેટલી સંખ્યાઓ આવશે? 12 સંખ્યા. તો 25 સંખ્યા થશે. બરાબર? કેમ? 12 સંખ્યાઓ ડાબી બાજુ, 12 સંખ્યાઓ જમણી બાજુ, અને વચ્ચે આવશે સરેરાશ. સૌથી મોટી સંખ્યા એટલે કે આ બાજુ છેલ્લી સંખ્યા આપણને શોધવાની છે. તો હમણાં મેં જોયું કે ગેપ કેટલાનો છે દરેક અવલોકનોમાં? વિષમ પૂર્ણાંક હોય એટલે કે એકી સંખ્યા હોય તો ગેપ કેટલાનો હોય? 2 નો હોય. પછી કુલ કેટલી સંખ્યાઓ છે? 12. તો સંખ્યાઓ છે 12. ગુણાકાર કરો, શું જવાબ આવશે? 24. તો 24 આજે 55 છે સરેરાશ. બરાબર? આ 55માં હું જો 24 ઉમેરી દઉં તો શું મળશે? મોટી સંખ્યા, સૌથી મોટી સંખ્યા એટલે કે 79. અને આ 55માંથી હું 24 માઇનસ કરી દઉં તો મને શું મળશે? સૌથી નાની સંખ્યા એટલે કે મળશે મને 31. આપણને શું પૂછ્યું? સૌથી મોટી સંખ્યા પૂછી છે, તો સૌથી મોટી સંખ્યા આ રહી. ખાસ ધ્યાન રાખજો આ વસ્તુનું કે જ્યારે ગેપ બહુ મોટો હોય તો તમે પ્રેક્ટિકલી એ બધા ખાંચા બનાવી ના શકો, તો ડાયરેક્ટ માની લેવાનું કે આ બાજુ 12 હશે, આ બાજુ 12 હશે અને વચ્ચે સરેરાશ હશે, કારણ કે 25 સંખ્યાઓ છે એટલે. હવે સંખ્યાઓ કેટલી છે? 12. અને ગેપ કેટલાનો છે દરેક સંખ્યાઓમાં? જો ક્રમિક હોય તો 1નો ગેપ લેવાનો, પણ અહીંયા વિષમ પૂર્ણાંક કે સમપૂર્ણાંક હોય તો તમને ખબર છે કે દરેકમાં 2નો ગેપ આવે છે, તો 2નો ગેપ લઈ લેવાનો. ગુણાકાર કરો એટલે 24. સરેરાશમાં 24 ઉમેરો એટલે સૌથી મોટી સંખ્યા મળી જશે. +24 કરો અને 24 માઇનસ કરો તો સૌથી નાની સંખ્યા મળી જશે. આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. સતત 4 બેકી સંખ્યાઓની સરેરાશ 40 છે, સૌથી મોટી સંખ્યા કઈ છે? સીધા 4 બનાયા. બેકી સંખ્યાઓ છે ની સરેરાશ 40. આ ખોટો પ્રશ્ન છે મિત્રો. એકચ્યુઅલી અહીંયા એકી છે. એકી. બરાબર? શું લખ્યું છે? સતત 4 એકી સંખ્યાઓની સરેરાશ 40 છે તો સૌથી મોટી સંખ્યા કઈ છે? મને ખબર છે કે વચ્ચે હું મૂકીશ 40, એના પછીની એકી સંખ્યા કઈ આવશે? 41, એના પછી 43, એના પહેલાં 39 અને એના પહેલાં 37. તો શું થઈ જશે કે 40 સરેરાશ વચ્ચે મૂકી દીધી, સૌથી મોટી સંખ્યા પૂછી, સૌથી મોટી સંખ્યા મને 43 મળી ગઈ. ઇઝી ક્વેશ્ચન, કંઈ જ નથી. 41 સળંગ બેકી સંખ્યાની સરેરાશ 49 છે તો સૌથી મોટી સંખ્યા કઈ છે? સારો ક્વેશ્ચન, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. 41 સળંગ બેકી સંખ્યાઓ છે, આપણે ના બનાવી શકીએ, પ્રેક્ટિકલી પોસિબલ જ નથી. તો શું કરીશું? વચ્ચે મૂકીશું આપણે એક સરેરાશ. વચ્ચોવચ્ચ એ કેટલી છે? 49 છે. સરેરાશ 49 આવી ગઈ. હવે સરેરાશની ડાબી અને જમણી બાજુ કેટલી સંખ્યાઓ છે? ટોટલ 41 સંખ્યાઓ હતી, એમાંથી એક નીકળી ગઈ એટલે 40, એટલે કે ડાબી બાજુ આવશે 20 સંખ્યા, 20 પદ, અને જમણી બાજુ પણ આવશે 20 સંખ્યાઓ. એટલે કુલ કેટલી સંખ્યા થઈ ગઈ જોઈ લો તમે? 20 સંખ્યા આ, એક સરેરાશ અને 20 સંખ્યા આ, એટલે કુલ 41 સંખ્યાઓ સહી થઈ ગઈ. હવે સરેરાશ કેટલી છે એમની? 49. સૌથી મોટી સંખ્યા પૂછી છે એટલે અહીંયા કઈ સંખ્યા આવશે એ પૂછી છે. આપણને ખબર છે કે ગેપ કેટલાનો છે? બેકી સંખ્યા હોય તો દરેકમાં 2-2નો ગેપ હોય છે, તો ગેપ થઈ ગયો 2નો. સંખ્યાઓ કેટલી છે? સંખ્યાઓ છે 20. ગુણાકાર કરો, શું બની જશે? 40. તો જો તમે 49માં +40 કરશો તો તમને સૌથી મોટી સંખ્યા મળશે, અને 49માં -40 કરશો તો સૌથી નાની સંખ્યા મળી જશે. અહીંયા આપણને સૌથી મોટી સંખ્યા પૂછી છે, તો શું કરવાનું છે? 49માં 40 પ્લસ કરીશું, જવાબ તમારો આવી જશે 89. એટલે કે આ આન્સર છે તમારો 89. તમે જોઈ લો, કોઈ ગણિતરી કરવાની વધારે ખાસ એવી જરૂર પડતી જ નથી આ બધા ક્વેશ્ચનમાં. નોર્મલ તમે ખાલી સમજશો કે સરેરાશ એટલે શું, કઈ રીતે કામ કરે છે, તો તમને આવડી જવાનું છે. ક્રમિક 8 સંખ્યાઓની સરેરાશ 6.5 છે. વચ્ચે સૌથી નાની અને સૌથી મોટી સંખ્યાઓની સરેરાશ. હમણાં જ આપણે જોયું કે સૌથી નાની અને સૌથી મોટી સંખ્યાની સરેરાશ પણ જે બધી સંખ્યાઓની સરેરાશ હોય એટલી જ હોય, 6.5 જ જવાબ આવશે. પણ તો પણ આપણે ફરીથી જોઈ લઈએ. 8 સંખ્યાઓ છે, ક્રમિક 2, 3, 4, 5, 6, 7, 8. હવે અહીંયા ક્રમિક સંખ્યાઓ છે મિત્રો, એકી બેકી નથી, એટલે ગેપ બધામાં એકનો જ હશે. ક્રમિક સંખ્યાઓ આવી ગઈ. સરેરાશ કેટલી છે? 6.5, એટલે કે આ બાજુ 4, આ બાજુ 4, વચ્ચે હું મૂકી દઉં 6.5, કારણ કે સરેરાશ એ ત્રાજવું છે, બેલેન્સ કરે છે, મધ્ય બિંદુ હોય છે. 6.5 પછી કઈ સંખ્યા આવશે? 7, 8, 9 અને 10. એની પહેલાં 6, 5, 4 અને 3.
સૌથી મોટી સંખ્યા એટલે કે 10 વત્તા સૌથી નાની સંખ્યા એટલે કે 13, એની સરેરાશ એટલે ભાગ્યા 2, 13 ભાગ્યા 2 એટલે કે 6.5. હવે તમે એક વાત વિચારો મિત્રો કે આ 6 અને 7ની તમે સરેરાશ લેશો ને તો પણ 6.5 આવશે, પછી 5 અને 8ની પણ સરેરાશ લેશો તો પણ 6.5 આવશે, 4 અને 9ની સરેરાશ લેશો તો પણ 6.5 આવશે, અને 3 અને 10ની સરેરાશ લેશો તો પણ 6.5 આવશે. કારણ કે આ જે સરેરાશ છે એ તમારું મધ્ય બિંદુ છે. બરાબર. તમે જો એક સ્ટેપ આમ જાઓ અને એક સ્ટેપ આમ આવો તો એ બંને સંખ્યાઓની સરેરાશ સરખી હશે. એવી રીતે 2 સ્ટેપ જશો તો 5 અને 8 આવશે, 3 જશો તો 4 અને 9, અને 4 જશો તો 3 અને 10. તો બેલેન્સ કરીને ચાલે છે. 6 અને 7 બેલેન્સ હોય તો 6.5 થઈ જશે, 5 અને 8 બેલેન્સ હોય તો 6.5 થઈ જશે. એટલે સરેરાશ એટલે એક તરાજુ જે બેલેન્સ કરીને ચાલે છે. તો આજે આપણે આ જે સતત સંખ્યાઓ હતી, આઈ હોપ કે તમને ખબર પડી ગઈ હશે સારી રીતે કે આ કઈ રીતે કામ કરે છે. ઇઝી છે, કંઈ છે નહીં. વધારે ગણતરીમાં ના જાઓ, ખાલી જગ્યાઓ બનાવો, વચ્ચે સરેરાશ મૂકો અને ભરી નાખો. બધી સંખ્યાઓ મળી જાય, અને સંખ્યાઓ મળ્યા પછી આપણને જે પૂછ્યું સંખ્યા વિશે એ શોધીને એમને આપી દો. એટલે આપણું કામ પતી ગયું. 30 સેકન્ડમાં આપણને 1 માર્ક મળી ગયા. તો આજ માટે આટલું રાખું છું. આપણે હવે સીસીના જે 3 લેક્ચર આપણે લીધા છે સરેરાશના, એમાં આ બધા બેઝિક લેક્ચર છે. તો આ 3 લેક્ચરમાં સીસીના કેવા પ્રશ્નો પૂછાયા છે, આ 3 લેક્ચરના રિગાર્ડિંગ એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. અને પછી આપણે સારી રીતે સરેરાશ ચાલુ કરીશું, જેમાં અવલોકનો ભૂલથી લેવાય કે અવલોકનોનો ઉમેરો થાય કે એ આપણે બધું જોઈશું. તો અત્યાર માટે આટલું રાખું છું. હેવ અ ગુડ ડે.